ગુજરાતમાં મેઘરાજાની મહેર હવે અનેક શહેરો માટે આફતમાં ફેરવાઈ રહી છે। દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું। સુરતમાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા, વાહનો બંધ પડ્યા। મુસાફરો સાથે એસટી બસ પાણીમાં ફસાઈ ગઈ અને દુર્ભાગ્યે કરંટ લાગવાથી બાળકી તેમજ વીજળી પડતા મહિલાનું મોત થયું। નવસારીમાં તંત્ર અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ આપ્યો, જ્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકો મુશ્કેલીમાં છે। દર વર્ષે ચોમાસા પહેલા ડ્રેનેજ સફાઈ, ફ્લડ કંટ્રોલ અને પૂરતી તૈયારીઓના દાવા થાય છે, પરંતુ થોડા કલાકના ભારે વરસાદ બાદ જ જો શહેરો જળબંબાકારમાં ફેરવાઈ જાય તો આ દાવાઓ કેટલા અસરકારક રહ્યા? પ્રશ્ન માત્ર વરસાદનો નથી, પરંતુ આયોજન, ડ્રેનેજ વ્યવસ્થા, શહેરી વિકાસ અને તંત્રની જવાબદારીનો છે। શું ગુજરાતના શહેરો વરસાદની સામે હજુ પણ તૈયાર નથી? શું કરોડોના વિકાસ કાર્યો છતાં સામાન્ય નાગરિકને દર વર્ષે એ જ મુશ્કેલીઓ ભોગવવી પડશે? આ જ સવાલોના જવાબ દર વર્ષે શોધવાના પ્રયાસો થાય છે, પરંતુ આ સવાલોના જવાબ નિશબ્દ રહી ગયા છે, કારણ કે તંત્ર તરફથી કોઈ સ્પષ્ટતા આપવામાં આવતી નથી। વારંવાર આવી ઘટનાઓ બનતા વારંવાર જે પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે રાજ્યમાં, તેને લઈને હવે તંત્ર જવાબદાર ક્યાંક ને ક્યાંક પોતાને ઠેરવતું નથી અને પોતાની જવાબદારી જાતે લેતું નથી। અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે સુરત કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાલા જોડાઈ ગયા છે। વિપુલભાઈ, વરસાદમાં સુરતની સ્થિતિ કેવી? વિપુલભાઈ અવાજ આવે છે? વરસાદમાં સુરત બેહાલ છે। આજે જે રીતે વરસાદ પડી રહ્યો છે રાતથી કે અત્યાર સુધી, તો સુરતના તમામ રસ્તા બંધ થઈ ગયા છે, ખાડા પડી ગયા છે અને કેટલીક જગ્યાએ તો ગટરના ઢાંકણો બેસી ગયા છે અને આ પરિસ્થિતિ અંદર ખાડી પૂર આવ્યા છે। જે સુરતની જે મીઠી ખાડી કહેવાય એ વાલકથી લઈને સુરત અહીં ઉધના સુધી જ્યાં ખાડી પૂર આવ્યા છે અને જ્યાં પણ સ્ટ્રોંગ ડ્રેનેજનું જે કોર્પોરેશનનું કામગીરી છે તેને એની પોલ ખુલી ગઈ છે, બધા રોડ તૂટી ગયા છે। આજે સ્કૂલ કોલેજમાં પણ રજા આપી દેવામાં આવી, કારણ કે કોઈ પણ ભરોસા લાયક રોડ રહ્યો નથી, કોઈ પણ વ્યવસ્થા રહી નથી અને કોર્પોરેશનના કર્મચારીઓ તમામ જગ્યાએ ઓછા પડી રહ્યા છે। તો આ જે પરિસ્થિતિ છે, શાસકો એ કુંભકર્ણની ઊંઘમાં સૂઈ રહ્યા છે। સુરતને અનાથ બનાવી દીધું છે આ લોકોએ, અને જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની તો કોઈ સીમા નથી, એની તો કોઈ વ્યવસ્થા દેખાતી નથી કે પ્રી મોન્સૂન કામગીરી થઈ હોય, કારણ કે સુરતની તાસીર છે કે આ રીતનો જ વરસાદ એકવાર પડે છે અને એક જ વરસાદની અંદર સુરતને આ કોર્પોરેશનની અને કોર્પોરેશનના શાસકોની જે પોલ છે, જે ભ્રષ્ટાચાર છે, ખુલ્લો પાડી દે છે। વિપુલભાઈ, કરોડો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરી થઈ, ચાલો કે પ્રી મોન્સૂનના નામે શું કર્યું? વિપુલભાઈ, શું પ્રી મોન્સૂનના નામે આ લોકોએ એસએમસીએ શું કાર્યવાહી કરી, શું કામ કર્યું? પ્રી મોન્સૂનના નામે ખાડા ભર્યા છે એ લોકોએ। પ્રી મોન્સૂનના નામે કોઈ પણ જાતની જે સ્ટ્રોમ ડ્રેનેજની લાઈનો સાફ કરવાની આવે છે તે કરવામાં નથી આવી। જે લોકોએ ડ્રેનેજની લાઈન ખોલીને એમાંથી પાણી જવાનું, એટલે પાણી ભરાય તો એનું જતું કર્યું। લોકો પોતે, સુરત શહેરની પ્રજા પોતે આ વરસાદની અંદર રોડ ઉપર કામગીરી કરી રહી છે। કોર્પોરેશને પ્રી મોન્સૂનના નામે કોઈ કામગીરી નથી કરી, ના જે ઝાડ હોય તેનું ટ્રીમિંગ કરવાનું આવે એ ટ્રીમિંગ નથી કર્યું। તે કેટલાક ઝાડો પડી ગયા છે, જો પહેલેથી ટ્રીમિંગ કર્યું હોત આ ઝાડ બચી ગયા હોત। કેટલાક રોડો બનાવવાના હતા, જે ડેમેજ હતા એને રિપેર કરી દીધા હોત તો આજે ખાડા નહીં પડ્યા હોત। આજે સ્ટ્રોંગ ડ્રેનેજની બધા ચેમ્બરો સાફ કર્યા હોત તો આજે લોકોએ ડ્રેનેજના લાઈન ખોલવી નહીં પડી હોત। અને જે ખાડીપુર થાય તો ખાડી સાફ નહીં કરી હતી, ખાડી સાફ કરી હોત, ઊંડી કરી હોત તો આજે ખાડીપુર નહીં આવ્યું હોત। આજે પરિસ્થિતિ ગંભીર છે। આજે ખાડીપુર જે ગઈકાલની રાતના વરસાદથી ખાડીપુર આવ્યો છે તો ત્યાંના લોકોને નથી જમવાની વ્યવસ્થા, નથી સેન્ટર રૂમ કે નહીં કોઈ વ્યવસ્થા શોધી આપી। આ કોર્પોરેશન અને શાસક પક્ષનું તંત્ર પ્રી મોન્સૂનના નામે જે ટેન્ડરો બહાર પાડ્યા છે એ બધું ભ્રષ્ટાચાર પોલમપોલ, અને સુરતની જનતા મહેનત પસીનાના પૈસા આપવા છતાં પોતાની સુરક્ષિત નથી અને પોતે કામ કરવું પડે એવી પરિસ્થિતિમાં મૂકી દીધી છે। વિપુલભાઈ, તંત્રનું આ વખતે કહેવું છે કે ખાડીપુર નહીં આવે, પરંતુ સ્થિતિ હાઈ એલર્ટ પર છે અત્યારે। ખાડીની જે સમગ્ર જે સપાટી છે તે વધી ગઈ છે।
ખાડીપુર આવી ગયા છે કીધું કે ખાડીપુર નહીં આવે? ખાડીપુર સુરતના અંદર ખાડીપુર આવી ગયા છે. જે વિસ્તારો ખાડી જ્યાંથી પસાર થાય છે તે વિસ્તારના ઘરો ડૂબી ગયા છે અડધા ઉપર ને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. એક દીકરી પણ એક્સપાયર થઈ ગઈ છે ખાડીપુરના કારણે કરંટ લાગવાથી. જી, બિલકુલ એટલે ખાડીપુર આવી ગયા છે. આજે જે ખાડીપુર નું આઉટલેટ છે ત્યાં ખજોટની આગળ તે ઝીંગા તળાવના લીધે દબાણના લીધે ત્યાં પાણીનો વેણ અટકે છે અને વેણ અટકાવવાથી આખા વિસ્તારોમાં પાણી થઈ ગયું છે. આજે લોકો ગરીબ અને મધ્યમ વર્ગના ઘર ડૂબી ગયા છે. ફર્નિચર, ઘર વખરી, અનાજ બધું ડૂબી ગયું છે. બાળકોના ચોપડા, બાળકોનો અભ્યાસ કરવાનો સામાન બધું ડૂબી ગયું છે. એટલે આ બધી પ્રી મોન્સૂન કામગીરી જે દર વર્ષે જે પરિસ્થિતિ એનાથી ગંભીર પરિસ્થિતિ છે. જી, બિલકુલ વિપુલભાઈ, જોડાવા બદલ આપનો આભાર.